નરેન્દ્ર મોદી અને નીતિશની આ સુપરહિટ જોડી બિહારમાં ઐતિહાસિક પ્રચંડ બહુમત તરફ અગ્રેસર દેખાઈ રહ્યા છે। 190 બેઠક પર મહાગઠબંધન જે ગઠબંધન આગળ હાલ દેખાઈ રહ્યું છે, તો ભાજપ અને જેડીયુ 158 બેઠક પર આગળ છે। આંકડાઓ પણ સતત વધી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી 84 પર છે, તો મોદી અને નીતિશની જોડી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નીતિશની જોડી કે જે સુપર હિટ હાલ છે, કારણ કે 2/3થી વધારે બેઠક અને સારું પ્રદર્શન કરી રહી છે। તમામ મહત્વની એ બેઠકો કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જે આગળ દેખાઈ રહ્યા છે। તેજસ્વી યાદવ આરજેડીથી પાછળ છે। 190 બેઠક પર ગઠબંધન હાલ આગળ દેખાઈ રહ્યું છે। એનડીએની એ તમામ વાત કરી લઈએ। બીજેપી, જેડીયુ કે જે હાલ આગળ છે। ચર્ચા કરીશું ચૈતન્ય શંભુ મહારાજ, ફરી એકવાર આપની પાસે આજ મુદ્દા પર। જો 15 વર્ષનું એ લાલુનું રાજ હોય કે પછી 20 વર્ષ નીતિશ કુમારનું, બિહારમાં હજુ એક ખૂબ મહત્વની વાત એ છે કે બિહારનો વિકાસ, હજુ પણ બિહારનો એ સવાલ છે કેટલાય લોકોને સ્થળાંતર કરવું પડે છે નોકરી ધંધા માટે। બિહારની મહિલાઓને લઈને, મહિલા સશક્તિકરણને લઈને એક સૌથી મોટો સવાલ છે। આગામી 5 થી 10 વર્ષમાં આ વાતને લઈને શું એવા ખાસ પ્રયત્નો કરવામાં આવશે? જો આપે કહ્યું કે લાલુ પ્રસાદ યાદવ અને નીતિશ કુમારજીના શાસનમાં આસમાન જમીનનો ફરક છે। લાલુ પ્રસાદ યાદવનું જે શાસન હતું એ જંગલ રાજ હતું। આ વખતે જે ચૂંટણી આપણી પહેલું ચરણ થયું અને એ વખતે જે મહિલા મતદારો લાઇનમાં હતા અને આપના જેવા ન્યૂઝ મીડિયાથી એમના ઇન્ટરવ્યુ ચાલતા હતા। મેં લગભગ 100 ઇન્ટરવ્યુ જોયા મહિલાઓના, તો એમાં લગભગ 80% મહિલાઓ એવું કહ્યું કે સૌથી મોટો વિષય અમારા માટે સુરક્ષા છે। પહેલા અમે 6 વાગ્યા પછી બિહારના રોડ ઉપર બહાર નતા નીકળી શકતા, આજે 11-12 વાગ્યા સુધી પણ અમે બિહારની સડકો ઉપર ફરી શકીએ છીએ। એટલે આ બહુ મોટો મુદ્દો મહિલાઓ માટે હતો। અને નીતિશ કુમારે 20 વર્ષ, મેં શરૂઆતમાં જ કહ્યું કે 20 વર્ષના શાસનમાં તમે એક એલિગેશન નીતિશ કુમાર ઉપર નહીં કરી શકો। એણે એની જે છબી હતી એ બરકરાર રાખી છે, પ્રમાણિકતાની એની છબી છે, એટલે એના સામું કોઈ એલિગેશન નથી થઈ રહ્યું। અને જે વિકાસની વાત છે, તો છેલ્લા 20 વર્ષમાં જે વિકાસ થયો અને વિકાસ થયો એનું આ પરિણામ છે। ગુજરાતની વાત કરો, ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। કેમ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે? કારણ કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર વિકાસ કરી રહી છે અને ગુજરાત એ આખા દેશનું મોડેલ સ્ટેટ માનવામાં આવે છે। તો લાલુ પ્રસાદ યાદવ અને નીતિશજીની સરખામણી જ મારી દ્રષ્ટિએ થાય નહીં, કારણ કે એ તો બિલકુલ જંગલ રાજ ચાલતું હતું। દારૂબંધીનો નિર્ણય બહુ હિંમતપૂર્વક નીતિશ કુમારે ત્યાં આગળ બિહારની અંદર લીધો। તો આવા બધા જે મહિલાઓનો વિશ્વાસ, જે 10,000ની વાત કરો છો, એમણે 10,000 કે તમે 30,000ની ઘોષણા કરેલી, કેમ મહિલાઓ તમારા ઉપર વિશ્વાસ ના રાખ્યો? બીજી પણ તમે તો ઘણી બધી એક ફેમિલીની અમે નોકરી આપીશું, આમ કરીશું, તેમ કરીશું, પણ પ્રજા હવે બરાબર નાડ પારખી ગઈ છે કે હાથીના ચાવવાના બતાવવાના જુદા હોય છે, એ વાત પ્રજા જાણી ગઈ છે। ઓકે પ્રગતિબેન, જે આંકડાઓ જોઈ રહ્યા છે, કોંગ્રેસ 7, આરજેડી 35, ગત વખત કરતા પણ આ વખતે પ્રદર્શન થોડું નબળું દેખાઈ રહ્યું છે। શું આપને લાગી રહ્યું છે જનસ્વરાજ, પ્રશાંત કિશોર કે જેમની ધમાકેદાર એન્ટ્રી, એમની એ તમામ વાતો, પરંતુ હાલ તો એમની સીટ છે, એમની જે સીટ આગળ આવી રહી છે એના પરથી એ તમામ વાતો સ્પષ્ટ થઈ રહી છે, શું એ ક્યાંક નડ્યા હોય એવું આપને લાગી રહ્યું છે? રાધાબેન, હું તો ચોક્કસથી કહીશ કે હમણાં CR ભાઈ કહી રહ્યા હતા કે નરેન્દ્રભાઈ અને નીતિશ કુમારની જોડી, તો કદાચ જો એ જોડી જ હોત તો મુખ્યમંત્રીનો ચહેરો ડિક્લેર કરી દીધો હોત, પણ ભાજપે અને જેડીયુએ ચહેરો ડિક્લેર કર્યા વગર ઇલેક્શન લડવું પડ્યું। એટલે એ વસ્તુ, વાતો તો હવે બધું સીટો વધતી દેખાતી હોય એટલે બધી વાતો કરવાની વાત હોય, પણ એકચ્યુઅલમાં હું તમને કહું તો હું ચોક્કસથી એવું માનું છું કે હજી આ રિઝલ્ટ પછી બિહારના લોકોનું શું રિએક્શન છે એ ચોક્કસથી આપણે જોશું। આમાં ચૂંટણી કમિશને શું કરેલું છે એમનો પણ ખ્યાલ આવશે। કોંગ્રેસ પાર્ટીએ ઇલેક્શન પહેલાથી, આ કોઈ અત્યારના રિઝલ્ટ ઉપર નથી કહેતા રાધાબેન, ઇલેક્શન પહેલાથી કોંગ્રેસ પાર્ટીએ વોટ ચોરીના મુદ્દાને મજબૂતીથી ઉપાડ્યો હતો અને એમના માટે બિહારમાં મહાગઠબંધને સાથે મળી અને યાત્રાઓ કરી હતી અને એમાં જનમેદની ઉમટી પડી હતી। એના ઉપરથી હું એવું કહી રહી છું કે બિહારની જનતા આ રિઝલ્ટ પછી એમના રિએક્શન્સ પણ બતાવશે। જે વિકાસની વાત શંભુ મહારાજજી કરી રહ્યા છે,
મારે કેવું છે કે જો કદાચ એ વિકાસ ત્યાં થયો જ હોત તો બિહારના લોકોને જ્યારે કોરોના વખતે અહીંયા ગુજરાતમાંથી ત્યાં લઈ જવાની વાત હતી ત્યારે તેજસ્વી યાદવજી, તેજ પ્રતાપ યાદવજીએ જે બિહારના લોકોને બોલાવવા માટેની જે વ્યવસ્થાઓ કરી હતી એ બિહારની જનતા ક્યારેય ના ભૂલી શકે અને ગુજરાતના તો નોંધારા મૂકી દીધેલા હતા. રસ્તામાં ચાલવામાં પગમાં છાલાઓ પડી ગયા હતા એવી પરિસ્થિતિ હતી. એટલે જે વિકાસની વાતો કરે છે કે જે સપોર્ટની વાતો કરે છે એ અને ચૂંટણી પંચ વચ્ચેનું કેટલું મોટું અંતર છે એ તો હવે બિહારની જનતા ચોક્કસથી નક્કી કરશે. જન સ્વરાજ પાર્ટી આપને શું લાગી રહ્યું છે, કેટલી અસર કરી એને આ વખતે? હું ચોક્કસથી એવું માનું છું રાધાબેન કે જનતાનો જનાદેશ અલગ જ હશે અને જે બીજેપી અને જેડીયુનો જે જનાદેશ મળી રહ્યો છે એ અલગથી હશે. આમાં તો જે અત્યારે અમે જે કંઈ રિઝલ્ટ આવી રહ્યું છે અને શિરોમાન્ય માનીએ છીએ અમે રાધાબેન, પણ ચોક્કસથી હું એવું માનું છું કે જનતા એમનો અવાજ તો ઉઠાવશે. ઓકે, ચૈતન્ય શંભુ મહારાજ, ફરી એકવાર આપની પાસે એક સવાલની સાથે ખૂબ જ ટૂંકમાં આપ આ વાતનો જવાબ આપશો કે નીતિશ કુમારનું ખરાબ સ્વાસ્થ્ય, ઉત્તરાધિકારી તરીકે કોની આ વખતે નિમણૂક કરવામાં આવશે, પ્રશાંત કિશોરની એન્ટ્રી, આ તમામ મુદ્દાઓ ખૂબ વધારે ચર્ચિત રહ્યા છે, ખૂબ વધારે બિહારની રાજનીતિમાં ઇન્ટરેસ્ટિંગ રહ્યા છે. એટલે સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે જો મુખ્ય ચહેરો નીતિશ કુમાર, જો એમના ઉત્તરાધિકારી તરીકે અથવા તો જેડીયુમાંથી કોઈને સ્થાન ન મળ્યું તો શું લાગે છે ફરી એકવાર તેઓ પલટી મારી જશે? ડર છે? જો જેડીયુમાંથી ઉત્તરાધિકારી નક્કી કરવો એ જેડીયુનો વિષય છે, ભારતીય જનતા પાર્ટીનો નથી. પણ એનડીએમાં જેડીયુ હાલ આપની સાથે છે ને, તો એટલા માટે બંને પક્ષે અમારી સાથે બેસીને ગઠબંધન, એમની અંગત વિષય એમનો છે કે ભાઈ નીતિશ કુમારની જગ્યાએ કોઈ ચહેરો મૂકવો તો એ એમનો અંગત વિષય છે, એમાં ભારતીય જનતા પાર્ટી નહીં કરે. મેં પહેલા પણ કહ્યું હતું કે ગઈ વખતે અમારી વધારે સીટો હોવા છતાં પણ અમે નીતિશ કુમારને સ્વીકારેલા અને આ જે પરિણામ આખું આવી જશે પછી બંનેની એક બેઠક થશે અને બેઠકની અંદર ગીનાઠામાં ઘી ભળે એ રીતનો નિર્ણય લેવાશે. કોંગ્રેસ અત્યારે વિચારી રહ્યું છે કે ઊંટનો લબડતો હોઠ અને શિયાળની જે દશા એ અત્યારે એમના માટે એક આશ્વાસન છે કે નીતિશ કુમાર પાછા આમ આવી જશે અને એક પ્રતિક્રિયા આવી રહી છે આપની પાસે, ફરી એકવાર આવો આપણે સાંભળી લઈએ. ये कहां से सालों से मेरे गले में है. इतना बड़ा बहुमत मिलेगा. કરી દેવામાં આવી છે. પટનાથી દ્રશ્યો સીધા સામે આવી રહ્યા છે. ટીવી સ્ક્રીન પર આપ જે જોઈ રહ્યા છો ઉજવણીનો માહોલ હાલ દેખાઈ રહ્યો છે. રથ અને મીઠાઈઓ પણ લાવી દેવામાં આવી છે કેટલીક જગ્યા, કેટલીક પાર્ટી પર. પટનાથી એ સીધા લાઈવ દ્રશ્યો આપણે ટીવી સ્ક્રીન પર જોયા. ત્યારે એનડીએના વાવાઝોડામાં બિહારમાં વિપક્ષ આ વખતે ધરાશાયી થયું. આરજેડીનો સ્ટ્રાઇક રેટ પણ આ વખતે ઘટ્યો છે. જે જોડી નીતિશ કુમાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કહેવામાં આવી રહી છે, જોડી આ વખતે કમાલ કર્યો છે અને કમાલ એ તમામ સીટના આંકડાઓ પણ બતાવી રહ્યું છે. काहे आप लोग बिना चक्कर में पड़े हुए? कोई टक्कर में था पहले से? अरे जिसने देश को सब कुछ दिया, आज बिहार की जनता भी उसी के साथ है. ऐसा ही रथ चला रहता है हमेशा. ये नमो रथ कहीं भी हिंदुस्तान में चुनाव होता है मैं जाता हूँ. देखिए और मोदी जी मेरे भगवान है. ये देखिए मेरा भगवान. किस मुद्दे पे वोट? ये भगवान है, ये भगवान है. आदमी भगवान है, मोदी जी भगवान है. तो भगवान नहीं है तो क्या? क्या कहेंगे इस तरह जो मैंडेट मिला है 180 से भी ऊपर प्रचंड? अरे देखिए पूरी जनता इस बात को बिहार की जनता समझती है कि हम किसके हाथों को मजबूत करेंगे तो हमारा बिहार मजबूत होगा. मुद्दे पे जनता ने वोट दिया है इस बार? किस मुद्दे पे वोट दिया? विकास के नाम पे वोट दिया है. जनता ने सुनिश्चित कर दिया, सिर्फ विकास के नाम पर वोट दिया है. विकास के नाम पर वोट दिया है. सिर्फ विकास के नाम पर. महागठबंधन इस बार कह रही थी कि हम लोग सरकार. अरे महागठबंधन तोड़े हो तो महागठबंधन था. क्या लगता है ये विजय जो है ये किसको समर्पित करना चाहते हैं आप? ये बिहार की जनता को समर्पित है कि बिहार की जनता को जो चाहिए था वो बिहार की जनता को मिल गया. सारे लोग इसी के इंतजार में थे कि कैसे रिजल्ट निकले और देखिए नमो नमो हो रहा है. कितनी बड़ी विजय है ये? कितनी बड़ी? ये बहुत बड़ी विजय है. ये किसकी विजय है? सच्चाई की विजय है. सच्चाई की विजय है. सत्य की विजय है. सत्य की. नीतीश कुमार और नरेंद्र मोदी ने जिस तरीके से प्रयास किया था, क्या लगता है आपको यहाँ पर इनको सक्सेसफुल मिला है? अरे तो उसी का तो सक्सेसफुल है. देखिए अब जनता बहुत जग चुकी है. अब बिहार की जनता प्रबुद्ध जनता है. उसको पता था कि हम किसको वोट देंगे और कौन मेरे लिए काम करेगा. बढ़े हुए वोट आपके ऊपर बढ़े, ऐसा लग रहा है इस वक्त 71% वोट बढ़े थे जो बोल रहे थे विरोधी पक्ष में जाएंगे, लेकिन अरे क्या है क्या विरोधी? कौन विरोधी?
जैसे देखिए जिसका मालिक बलवान उसका चेला पहलवान। अच्छा हाँ, अच्छा, तो क्या लगता है इस बार 5 साल में जिस तरीके से काम हुआ है और तेजी से बढ़ेगा? और बहुत बढ़िया होगा। आप देखना बिहार कैसा होगा। ये रथ किसके लिए बनाया है? ये नमो रथ है। अच्छा। ये विजय का रथ है। अच्छा। ये मोदी जी का रथ है, हमारे भगवान का रथ है। कहाँ कहाँ घूमेंगे ये रथ? ये रथ बहुत जगह से घूम के आया है, घूम के आए हैं। आज आया है पटना। तेजस्वी यादव को क्या कहना चाहेंगे? क्या कहेंगे, बेचारा बच्चा है, थोड़ा सा तकलीफ में होगा, ये स्वाभाविक है। अच्छा, लेकिन वो समझ नहीं पाया, उसको इस बात को समझना चाहिए। 18 तारीख की तैयारी उन्होंने की थी सीएम को। अरे अब तैयारी तो आगे कर ले, उससे क्या होता है। अच्छा, तैयारी चाहे किसी की मर्जी, आज तैयारी कर ले। क्या इतना बड़ा बहुमत मिलेगा ये अभिजीत था? ये हमारा भगवान, ये इतना बड़ा भाई रखो मेरे भगवान मोदी पर। इतना बड़ा बहुमत मिलेगा अभिजीत था? इतना बड़ा, ये कहाँ से सालों से मेरे गले में है। इतना बड़ा बहुमत मिलेगा अभिजीत था? કુમાર કે જેમની પ્રતિક્રિયા આપ સૌ કોઈએ સાંભળી, જીતનો વિશ્વાસ વ્યક્ત કરી અને સાથે લોકોનો આભાર પણ તેમણે માન્યો। ત્યારે હાલ જે આંકડાઓ સામે આવી રહ્યા છે, થોડી વારમાં આ ચિત્ર પણ સ્પષ્ટ થશે, પણ માહિતી આપ સુધી પહોંચાડતા રહીશું। રોકાઈ એક નાનકડા બ્રેક માટે।